ડેટ છે 28 જૂન અને સન્ડે છે, રાતના 12 વાગે આવ્યા છે. હવે આ સ્ક્રોલિંગ મને ખુદને પણ ખૂબ પ્રિય છે. તમે જોઈ શકો છો ઓન ટોપ 3 લાખથી વધારે લોકોની કોમ્યુનિટીમાં હું ટોપ પર છું વિથ સિંગલ ડે રિઝલ્ટ્સ, રાઈટ. અહીંયા લાઈવ પણ બતાવી દઈશ. જોઈ શકો છો 68,000 ઓન અ સિંગલ ડે. એક હાઉસ વાઇફ તરીકે કોઈ ફેક કે ફ્રોડ નથી, લાઈવ જ બતાવું છું. લીડર બોર્ડ ઓન ટોપ 3, આ મારું નામ છે પાયલ મનીષ, રાઈટ. આ એક ફિલિંગ જે છે ખૂબ જ અમેઝિંગ છે, બરાબર. એક હોમમેકર તરીકે ડિજિટલ સ્કિલ્સની એ પોટેન્શિયલ મેં સમજી છે, શીખી છે, નોલેજ લીધું, જેનાથી આજે આ લેવલે પહોંચી છું. છેલ્લા 30 દિવસ અને આ 1 દિવસના, અને જેમ મેં કીધું એમ ખાલી 7 દિવસના 1 લાખથી પણ વધારે, રાઈટ. આ આંકડા બતાવવાનો પર્પઝ એ નથી કે હું કેટલું કમાઉં છું. પર્પઝ એ છે કે આ ડિજિટલ સ્કિલ્સની પોટેન્શિયલ છે, જે હું તમને આ વિડીયોમાં સમજાવવા જઈ રહી છું. જય શ્રી કૃષ્ણ. વિડીયોની શરૂઆતમાં આ વિડીયો મારો બતાવવાનો પર્પઝ એ નહોતો કે મારા આંકડા શું છે. સવાલ મારો એ જ છે કે કેમ આજે ડિજિટલ ફિલ્ડમાં આપણા ગુજરાતી પાછળ છે. જો ગુજરાતી દુનિયાના કોઈ પણ ખૂણે જઈને બિઝનેસ કરી શકે છે, દુનિયાના કોઈ પણ ખૂણે જઈને કરોડોનો વેપાર કરી શકે છે, તો આજે ઘણા બધા લોકો એવા છે કે જે કેમ 20 થી 30 હજારની આવકમાં જ અટવાયેલા છે. અને સૌથી મહત્વનો પ્રશ્ન કે શું મહિને 1 લાખ કમાવા એટલા બધા મુશ્કેલ છે કે પછી આપણે હજુ પણ જૂની રીતોથી પૈસા કમાવાનો પ્રયાસ કરી રહ્યા છે. માટે આ વિડીયો અંત સુધી જરૂર જોજો, કેમ કે આ વિડીયોમાં હું તમને એવા ઘણા લોકોના રિઝલ્ટ્સ બતાવવા જઈ રહ્યો છું જે મારી મેન્ટરશિપથી ડિજિટલ સ્કિલ્સ શીખીને લોકોએ મેળવેલા છે, કે જે નોર્મલ છે તમારા મારા જેવા, એમણે ક્રિએટ કર્યા છે વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ સ્કિલ્સ. વર્લ્ડમાં આજે ઘણા બધા ચેન્જ આવ્યા છે. જેમ કે આપણે પૈસા કમાવા માટે જોબ કરવી પડતી હતી કે બિઝનેસ શરૂ કરવો પડતો હતો, બટ એની જગ્યાએ જો આજે તમારી પાસે એક સ્માર્ટફોન, ઇન્ટરનેટ છે અને એક રાઇટ સ્કિલ્સ છે, તો તમે ઘરે બેઠા પણ સારી આવક જનરેટ કરી શકો છો. બટ સૌથી મોટી સમસ્યા એ છે કે જ્યારે ડિજિટલ સ્કિલ્સ શીખવાની વાત આવે છે ત્યારે લોકો એમ કહે છે કે આવું બધું હું ના શીખી શકું. બટ એની જગ્યાએ જ્યારે નેટફ્લિક્સ કે એન્ટરટેઇનમાં હજારોના સબસ્ક્રિપ્શન લેવાના હોય ત્યારે લોકો ઇઝીલી એ સબસ્ક્રિપ્શન લઈને એમનો ટાઈમ વેસ્ટ કરતા હોય છે. બટ એની જગ્યાએ કોઈ ડિજિટલ સ્કિલ શીખવાની વાત આવે તો લોકો ઇઝીલી એમ કહે છે કે મારી પાસે તો આવું શીખવાનો સમય જ નથી, રાઈટ. બટ સાચી વાત તો એ છે કે જો આજના સમય પ્રમાણે તમારી પાસે અમુક ડિજિટલ સ્કિલ્સ જેવી કે એઆઈ, વેબ ડેવલપમેન્ટ, અફિલિએટ માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ, આમાંથી કોઈ બી એક સ્કિલ્સ પણ પ્રોપર તમે શીખીને ઇમ્પ્લિમેન્ટ કરો છો, તો એક ડિગ્રી કે એક જોબ કરવાની સાથે તમે સાઈડમાં એક જે ઇન્કમ સોર્સ ઊભો કરો છો ને, એ તમારા જોબની ઇન્કમ કરતાં પણ વધારે હશે, એ પણ તમારા પાર્ટ ટાઈમમાં. આ પોટેન્શિયલ છે ડિજિટલ સ્કિલ્સમાં. હું કોઈ સુપર વુમન નથી કે કોઈ એવા ટેકનિકલ બેકગ્રાઉન્ડ સાથે આ ફિલ્ડમાં આવી હતી એવું પણ નથી. હું એક નોર્મલ હાઉસવાઈફ છું અને જ્યારે પણ આ ફિલ્ડમાં આવી ત્યારે એકદમ ઝીરો નોલેજ હતું. તમને કોઈ આંખે પટ્ટી બાંધીને અંધારા કૂવામાં ફેંકી દે ને એવી મારી સ્થિતિ હતી. કોઈ નોલેજ નહોતું, કોઈ એક્સપિરિયન્સ નહોતું. બટ હા, એક મોટિવ હતો કે કંઈક નવું શીખીશ તો અનેકો લોકોને એ નોલેજ સાથે આગળ લઈ જઈશ. એ મોટિવ સાથે હું આ ફિલ્ડમાં આવેલી અને એ મારું વિઝન આજે હું સાકાર કરી રહી છું, અનેકો લોકોને કંઈક આવા રિઝલ્ટ્સ ક્રિએટ કરવા માટે મેન્ટરશિપ આપીને ગાઈડ કરીને. કીર્તિબેન કે જેઓ ફ્રીલાન્સિંગ સ્કિલ્સ શીખ્યા છે અને સાથે અફિલિએટ પણ એવો શીખ્યા છે અને ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. એવો પર્ટિક્યુલર કેન્વામાં એક્સપર્ટ બન્યા છે અને રાઇટ નાઉ એ ફ્રીલાન્સિંગ પ્રોજેક્ટ પર વર્ક પણ કરી રહ્યા છે. એન્ડ અહીંયાથી જે પણ શીખ્યા છે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ હર બિકોઝ એ એક વર્કિંગ વુમન છે અને પાર્ટ ટાઈમમાં આ શીખીને આ લેવલનું એ ગ્રો કરતા શીખ્યા છે વિથ ધ હેલ્પ ઓફ ડિજિટલ સ્કિલ્સ. જિજ્ઞાબેન કે જેણે ફ્યુ મંથ્સ પહેલાં જ એમની જર્ની સ્ટાર્ટ કરી હતી, અહીંયા વાંચી શકો છો કે થેન્ક યુ સો મચ પાયલબેન, તમારા માર્ગદર્શન, પ્રેરણા અને સતત સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર. આજે જે મારી કમાણી 4 મહિનાની અંદર 2 લાખ આજુબાજુ થવા આવી છે, એનું શ્રેય તમને જાય છે કે હું આટલું બધું કંપનીમાંથી પણ ટ્રેનિંગ લઈને શીખી રહી છું અને તમારો સપોર્ટ પણ સારો મળી રહ્યો છે. બસ આવી જ રીતે આગળ સપોર્ટ કરતા રહેશો.
હરેક પર્સન અહીંયા સ્ટાર્ટ કરે છે, ફ્યુ સ્કિલ શીખે છે, સાથે સ્ટેપ બાય સ્ટેપ મારું માર્ગદર્શન પણ એમને મળે છે કે જેનાથી એનો ગ્રોથ જે છે એ નેક્સ્ટ લેવલનો બની જાય છે. એટ ધ એન્ડ મારું જે વિઝન છે કે હું એકલી આગળ નહીં ગ્રો કરું અને કોઈ લોકોને લઈને ગ્રો કરીશ, એ સફળ થઈ રહ્યું છે. હસ્તી એક 12th પાસ, હજી 12th એનું કમ્પ્લીટ થયું છે અને એમની જર્ની સ્ટાર્ટ કરી હતી ફ્યુ મંથ્સ પહેલાં અને કોપી રાઇટિંગની સ્કિલ શીખ્યા અને અહીંયા એને તમે જોઈ શકો છો fiverr.com જે ફ્રીલાન્સિંગની વેબસાઇટ છે ત્યાંથી ઓટોમેટિક એને ક્લાયન્ટ્સ પણ મળવા માંડ્યા છે. જુઓ એને એનો પોર્ટફોલિયો ત્યાં પ્રેઝન્ટ કર્યો. બીજું કે એને અહીંયાથી ઇફેક્ટિવ પોર્ટફોલિયો પણ અહીંયા તમે એને ક્લાયન્ટ્સના જોઈ શકો છો કે હાઉ મચ પેઝ શી ઇઝ ગેટિંગ, રાઈટ. આવી ઓફર્સ એને મળી રહી છે અને આ જે ઓફર જે છે એ તમે જોઈ શકો છો આવર પર બેઝિસ હોય છે, રાઈટ. એન્ડ એનો ઇફેક્ટિવ પોર્ટફોલિયોને બહુ સરસ રીતે બનાવ્યો છે અહીંયાથી ગાઈડન્સ લઈને. આ જે છે ને લેપટોપમાં બહુ વ્યવસ્થિત રીતે ખુલે છે, બટ આ ફોનની સ્ક્રીનમાં થોડો નેરો શો કરી રહ્યો છે. બહુ ઇફેક્ટિવ પોર્ટફોલિયો એમને બનાવ્યો છે એન્ડ એમને એમની ફીડબેક પણ મને સેન્ડ કરી છે કે હેલો મેમ, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં થેન્ક યુ સો મચ તમારા સપોર્ટ એન્ડ સાથથી અત્યારે મેં AI કેનમાં ડિઝાઇન, કોપી રાઇટિંગ જેવી સ્કિલ શીખી છે જે મને બહુ મદદ રૂપ થઈ રહી છે. તમારો ગાઈડન્સ હંમેશા બહુ સરસ રહ્યો છે, મને સરળતાથી વસ્તુ સમજવામાં મદદ કરે છે. થેન્ક યુ સો મચ મેમ ફોર એવરીથિંગ. આ એક 12th પાસ સ્ટુડન્ટ છે જે અહીંયાથી ફ્રીલાન્સિંગ શીખીને ગ્રો કરી રહ્યા છે. ધ્રુતિબેન કે જેઓ આજે વીકલી 1 લાખથી પણ વધારે કમાય છે. તમે એનો પેમેન્ટ સ્ક્રીનશોટ પે આઉટ જે હોય ને એ પણ જોઈ શકો છો, રાઈટ. આ એનું વીકલી પેમેન્ટ છે અને એનું ફીડબેક પણ કંઈક આવા છે કે જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. આ ડિજિટલ ટ્રેનરમાં મેં 20થી વધારે ડિજિટલ સ્કિલ શીખી છે. સાથે પારબેનના સપોર્ટથી મેં કન્ટેન્ટ ક્રિએશન માસ્ટરી કોર્સ શીખી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ ડેવલપ કર્યું છે. એમાં અત્યારે 5000+ ફોલોવર્સ પણ થઈ ગયા છે. સાથે હું અફિલિએટ મોડ્યુલમાં પણ ગ્રો કરી રહી છું અને યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ પ્રાઉડ મુમેન્ટ કે મને એક ફેમસ ઓફલાઈન ડિજિટલ એજ્યુકેશન એકેડમીમાંથી ઓફર પણ આવેલી છે. મેં અહીંયાથી ડિજિટલ માર્કેટિંગ, કેનવા, AI જેવા ઘણા કોર્સિસ શીખ્યા એન્ડ થેન્ક યુ સો મચ આઈ ડિજિટલ ટ્રેનર એન્ડ માય મેન્ટર. તો આ છે મારી મેન્ટરશિપનો પાવર કે જ્યાં હું મારા વિઝન સાથે અનેકો લોકોને ગ્રો કરાવી રહી છું. માટે આજે મારી ટીમમાં ઘણા બધા એવા હાઉસવાઇફ છે, એવા સ્ટુડન્ટ્સ છે કે જેમના પાર્ટ ટાઈમમાં શીખીને કંઈક સારા આવા રિઝલ્ટ્સ ક્રિએટ કરી રહ્યા છે માત્ર 1-2 કલાકનો સમય આપીને. અને આમાંથી ઘણા લોકો મને જ્યારે મેસેજ કરે છે કે દીદી, આ મહિનાની ઇન્કમ સાથે મેં મારા હસબન્ડને લોનના હપ્તા ભરવામાં મદદ કરી, દીદી આ મહિનાની ઇન્કમ સાથે મેં મારા બાળકોની ટ્યુશન ફી, સ્કૂલ ફીસ પે કરી, ત્યારે મને અંદરથી એટલું ગ્રેટફુલ ફીલ થાય છે કે સાચે આ નોલેજ એટલું પાવરફુલ છે કે ભાઈ કોઈના જીવનમાં એ નોલેજ સાથે, ગાઈડન્સ સાથે હું આ લેવલની વેલ્યુ એડ કરી શકી. આ રિઝલ્ટ્સ બધા બતાવવાનો મતલબ એ નહોતો કે લોકો કેટલું કમાય છે કે હું કમાઉં છું. આગળ મેં કીધું એમ પર્પઝ માત્ર એટલો જ હતો કે રિયલ પોટેન્શિયલ ડિજિટલ સ્કિલ્સમાં પણ છે. ઘણા બધા આપણા ગુજરાતીઓ ને હજુ પણ આમાં બિલીવ નથી થતો કે ડિજિટલી પણ ઇન્કમ થઈ શકે છે. અને જો તમે ગુજરાતી છો તો એક વાત યાદ રાખજો કે આવનારા 5 વર્ષમાં જો તમારી પાસે કોઈ આવી સ્કિલ્સ નથી તો તમે બીજા 15 વર્ષ પાછળ રહી જશો. કેમ કે આજકાલ તમે જોઈ જ રહ્યા છો કે AI કેટલું ફાસ્ટ ગ્રોઈંગ છે. AI જેને આવડે છે લોકો કેટલું કમાય છે અને એ બધું શીખવા માટે કોઈ એજ લિમિટ નથી હોતી. તમે લાઈક 30+ છો, 25+ છો કે 50-40+ છો તો પણ તમે કમાઈ શકો છો આ બધી વસ્તુ શીખીને. માટે એક નિર્ણય આજથી જ લો કે રોજના હું માત્ર 1-2 કલાકનો સમય કંઈક નવું શીખવામાં આપીશ, કંઈક નવા ઇમ્પ્લિમેન્ટેશનમાં આપીશ. તમે જે પણ રૂટીનમાં એન્ગેજ્ડ છો, તમે જોબ કરો છો, હાઉસવાઇફ છો કે સ્ટડી કરો છો, પણ 1-2 કલાક કંઈક નવું શીખવામાં આપો. તમે એક સાઈડ ખાલી 2 કલાક આપીને એક સાઈડ ઇન્કમ સોર્સ પણ ઉભો કરો છો, તમારા જીવનમાં ઘણા બધા ચેન્જીસ આવી જશે. ફાઇનાન્શિયલી લાઈફ તમારી ચેન્જ થઈ જશે. કેમ કે આજના સમયમાં ઇન્કમ વધારવાનો સૌથી મહત્વનો રસ્તો છે સ્કિલ્સ. જો તમારી પાસે ડિગ્રી પ્લસ સ્કિલ્સ બંને હશે તો તમે કંઈક નેક્સ્ટ લેવલે ક્રિએટ કરતા હશો. એન્ડ એટ ધ એન્ડ જો તમે આવું બધું એક જ જગ્યાએથી શીખવા માંગો છો, જેમ કે AI, વેબ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, કોડિંગ, અફિલિએટ માર્કેટિંગ, આના જેવી અનેકો સ્કિલ્સ તમે એક જ જગ્યાથી શીખવા માંગો છો, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારા વોટ્સએપની લિંક આપી છે. મારી સાથે જરૂર કનેક્ટ કરજો. હું પર્સનલી તમને ગાઈડ કરીશ આજના ટ્રેન્ડ પ્રમાણે કઈ સ્કિલ બૂમિંગ છે, કેવી રીતે કોઈ બી એક સ્કિલ્સ પકડીને તમે નેક્સ્ટ 3 મંથ્સમાં સારા રિઝલ્ટ છે જે મેં આગળ કીધા એવા રિઝલ્ટ્સે પહોંચી શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.